સુરેન્દ્રનગર જિલ્લામાં ગણપતિ મહોત્સવનો રંગ જામ્યો છે। શહેરમાં 15 ફૂટ ઊંચી ગણેશજીની ભવ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની। આ પ્રતિમા 140થી વધુ યુવકોએ 4 મહિનાની અથાક મહેનતથી જાતે બનાવી છે, જેને વાદીપરા વિસ્તારમાં ભવ્ય પંડાલમાં સ્થાપિત કરવામાં આવી। પંડાલમાં મહેલની આબેહૂબ કૃતિઓ બનાવવામાં આવી છે। વર્ષ માટે આ યુવક મંડળો દ્વારા જે મહેલ જેવો આખો ઘાટ તૈયાર કરવામાં આવ્યો છે અને ગણપતિની જે પ્રતિમા છે એ પણ એક આબેહૂબ ઇન્ડિયામાં પણ આવી ક્યાંય પ્રતિમા નહીં હોય એવી સુંદર મજાની પ્રતિમા અહીંયા ગોઠવવામાં આવી છે અને છેલ્લા 25 વર્ષથી અહીંયા આજુબાજુના વિસ્તારના સામાજિક અને રાજકીય આગેવાનો તન મન ધનથી સાથ સહકાર આપે છે અને અહીંયા આપણે વાદીપરા યુવક મંડળમાં 40 થી 50 યુવકોની ટીમ છે। 30 વર્ષથી વાદીપરા યુવક મંડળ આ ઉત્સવ મનાવે છે અને સુરેન્દ્રનગર શહેરના સમગ્ર પ્રજાજનોની સુખાકારી માટે આ ઉત્સવ ઉજવવામાં આવે છે। જ્યારથી આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી સુરેન્દ્રનગર જિલ્લામાં 25 વર્ષથી દુષ્કાળ પડ્યો નથી। ગણપતિ દાદાની કૃપા સુરેન્દ્રનગર શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજાની સુખાકારી માટે ખૂબ જ આશીર્વાદ